રાજ્યમાં ફરી તાપમાનનો પારો ગગડ્યો છે। કંડલામાં સૌથી ઓછું તાપમાન 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં 14.8 ડિગ્રી, અમરેલીમાં 15.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 16.2, વડોદરામાં 16.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 16.8 ડિગ્રી અને અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી છે। કાલથી ઠંડી વધવાની પણ શક્યતા। આગામી 24 કલાકમાં રાજ્યનું હવામાન પલટાઈ શકે છે। 5 ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે। લગભગ ડિસેમ્બરની બીજી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે। લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે। માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી છે। 5 થી 10 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવી શકે છે। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે। છાંટા અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 10 તારીખ સુધીમાં અસર વધુ રહી શકે છે। બંગાળ ઉપસાગરમાં 18 થી 24 ડિસેમ્બર વચ્ચે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। 18 થી 24 વચ્ચે ગુજરાતનું હવામાન ફરી પલટાઈ શકે છે। તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાંટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે। 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે। બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18 થી 24માં પલટાઈ શકે। 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે। તો ડિસેમ્બરના પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા છે। બીજા પખવાડિયાનું માવઠું વધુ રહેવાની શક્યતા। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર રહી શકે છે। 18 થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે। એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા રહેશે, પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે। માવઠાની અસર બીજા પખવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે। તો જીરાના પાકમાં ચરમો આવવાની શક્યતા છે। તુવેર જેવા પાકમાં પણ નુકસાન થઈ શકે છે। શાકભાજીના પાકમાં પણ અસર થઈ શકે છે। ચણાના પાકમાં સાનુકૂળતા રહી શકે। જીરા જેવો પાક જે છે એમાં ચરમો આવવાની શક્યતા રહે। તુવર જેવા પાકમાં પણ ક્યારેક નુકસાન થઈ શકવાની શક્યતા રહે। શાકભાજીના પાકમાં પણ ક્યાંક અસર થઈ શકે, પરંતુ ખાસ કરીને ચણા જેવા પાકોમાં જો માવઠાનું પાણી સારું છે તો ચણા જેવા પાકોમાં હમણાં વાવેતર કરેલામાં તેમાં સાનુકૂળતા રહી શકે। કપાસના પાકો પર કદાચ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાખરી આવી શકવાની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસર ડિસેમ્બરમાં થાય તો ખેડૂત ભાઈઓએ લગભગ મસાલાના પાકોમાં અને અન્ય પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે।
સોના ચાંદીમાં ધરખમ ભાવ વધારો. આજે સોનું 1,35,000 ને પાર પહોંચ્યું છે. 1,35,700 ભાવ ચાંદી, 1,83,500 ભાવ. રોકાણકારો માટે ખુશખુશાલ. તો અત્યારે જે ભાવ છે તે પણ વધી રહ્યા છે. એક તરફ લગ્નગાળાની સિઝન છે, પ્રસંગો અત્યારે લોકો ઘરે લઈને બેઠા છે ને તેવામાં લગ્નની સિઝનમાં સોનાનો ભાવ અત્યારે પહોંચ્યો છે 1,35,000 ને પાર. તો સોના ચાંદીના ભાવમાં અત્યારે આપ જોઈ શકો છો કે સોનાનો ભાવ 1,35,000 અને ચાંદીનો ભાવ પણ 1,83,500 છે. તો હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોનાનો સુવર્ણ ભાવ તો ભાવ આસમાને પહોંચતા લોકોની ખરીદી પણ ઘટી રહી છે. કારણ કે એક તરફ લગ્નસરાની સિઝન છે અને આ સિઝનમાં લોકોએ મુહૂર્ત સાચવવા પણ, પ્રસંગ સાચવવા પણ, પરંપરાગત રીતે જે લેવડ દેવડ થતી હોય એ રીતે પણ લોકોએ સોનું ચાંદી આપવું પડતું હોય છે. તો અત્યારે ફક્ત એટલા જ સોના ચાંદીની લોકો ખરીદી કરી રહ્યા છે. ઘણા લોકોએ પહેલેથી જ ખરીદી કરી લીધી હતી અને જે પ્રસંગ સાચવવાના છે એ પણ થોડી કટોતી કરી રહ્યા છે, કાં તો પછી જૂનું સોનું આપી અને નવું સોનું ખરીદી રહ્યા છે, જેથી વધારાનો બોજો તેમના પર ન આવે. તો આ રીતે અલગ અલગ ઉપાયો થકી પોતાનો પ્રસંગ લોકો સાચવી રહ્યા છે. કારણ કે ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. લગ્નસરાની સિઝન. તો સોના અને ચાંદીમાં ધરખમ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. જોકે ઘણા લોકોએ પહેલેથી જ સોનું ખરીદી લીધું હતું અને જે અન્ય લોકો છે એ પણ અત્યારે સોના ચાંદીમાં કટોતી કરી રહ્યા છે. ઘણા લોકો જૂનું સોનું આપી અને નવું સોનું ખરીદી રહ્યા છે. તો ઘણા જ્વેલર્સ પણ જ્યારે આ પ્રકારની સિઝન હોય છે, ખાસ કરીને દિવાળીની સિઝન હોય અને લગ્નસરાની સિઝન હોય ત્યારે અમુક સ્કીમ પણ આપતા હોય છે, સ્કીમ રાખતા હોય છે, જેથી ગ્રાહકો આકર્ષાય. જૂનાગઢમાં જરૂરિયાત સમયે જ યુરિયા ખાતરની અછત. ખાતર લેવા માટે વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં છે. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ છે. ખાતરનો પુરવઠો વધારવાની ખેડૂતોની માંગ છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખાતર નથી મળતું. ઘરના કામ છોડી કતારમાં ઊભા રહે છે લોકો અને ખેડૂતો ઊભા રહે છે. તો વાવણીની તૈયારીઓ વચ્ચે ખાતરની કટોકટી છે અને દરરોજ ખાતર માટે ઊભા રહેવું પડે છે લાઇનમાં. મારી પાસે 12 વીઘા જમીન છે અને મારે 15 થેલી ખાતર જોઈએ છે અને 3 થેલી ખાતર માટે અમે રોજ લાઈનમાં ઊભીએ છીએ અને લાઈનમાં વારો આવવાનું થાય તો ખાતર પૂરું થઈ જાય છે. તો અમે પરેશાન છીએ આમાં. મારે ખાતરની જરૂર છે અત્યારે. તો આ રીતે અમે ખાતર માટે, ડીએપી માટે બી અમે 5-5 દી લાઈનમાં ઊભા હતા અને અત્યારે યુરિયા માટે અમે 5-5 દી લાઈનમાં ઊભા છીએ અને 2-3 થેલી યુરિયા આધાર કાર્ડ ઉપર આપે. 2-3 થેલીએ 40-45 વીઘાનું ક્યારે અમે પૂરું કરી લઈએ? તો અમે ખેતીનું કરીએ કે ખેડૂત મિત્રો બધા લાઈનમાં ઊભા રહીએ? તો આના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમને પૂરતી વસ્તુ આપી શકે, પૂરતું ખાતર અમને અમારી જમીન પૂરતું અમને આપી શકે. ભિલોડામાં પણ ફરી યુરિયા ખાતરની અછત વર્તાય છે. ખેડૂતો વહેલી સવારથી જ ખાતર લેવા લાઇનમાં ઊભા છે. એગ્રો બિઝનેસ સેન્ટરના ડેપો આગળ ખાતર માટે લોકો વલખા મારી રહ્યા છે. ખાતર લેવા માટે મહિલાઓ પણ કતારમાં જોડાય છે અને સતત ત્રીજા દિવસે ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન છે. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાવેતરના સમયે ખાતરની અછતથી ખેડૂતોને મુશ્કેલી. જરૂરિયાત મુજબ નથી મળતું યુરિયા ખાતર. અમારે સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી. અમારે 4 થેલીનું ખાતર જોઈએ પણ 3 થેલી આપું છે. હવે એને અઠવાડિયાથી મોકરાળામાં ખાતર મળતું નથી. અમારે સવારની 6 વાગ્યાની આવેલી છું તો અમારા ગામે ત્યાં ખાતર મળતું નથી અને અમે ત્યાં અહીંયા લાઈનમાં ઊભા છીએ. ભિલોડા ખાતે આવ્યા છે તો અમારા ગામમાં ખાતર મળે તેવી માંગ છે મારી. રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે લાંબી કતાર લાગી છે. જન્મ મરણ નોંધણી શાખામાં અરજદારોની ભીડ. અધિકારીઓ BLOની કામગીરી સોંપાતા હાલાકી છે.
તો અધિકારીઓને બીએલઓની કામગીરી સોંપાય છે, જેના કારણે પૂરતો સ્ટાફ નથી અને સ્ટાફ ન હોવાના કારણે જે લોકો પોતાના કામ કરાવવા માટે આવી રહ્યા છે, જન્મ મરણના દાખલા કઢાવવા માટે તેઓએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. તો નંબર પણ નથી આવતો અને નંબર આવે ત્યાં સુધીમાં સમય પણ પૂરો થઈ જતો હોય છે. તો અલગ અલગ આપ જોઈ શકો છો, રાજ્યમાં અત્યારે રાજ્યના લોકો લાઇનમાં ઊભા છે. ક્યાંક ખાતર માટે લાઈન છે તો ક્યાંક દાખલા માટે લાઈન છે. જૂનાગઢ અરવલ્લીમાં છેલ્લા ઘણા દિવસોથી ખાતર નથી મળી રહ્યું ને હવે તો રાજકોટમાં પણ અધિકારીઓ કર્મચારીઓ નથી, કારણ કે બીએલઓની કામગીરીમાં વ્યસ્ત છે, જેના કારણે લોકોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે.